ફોરેસ્ટ કર્મચારીઓ બન્યા બેફામ. ખાનગી ગાડીમાં દારૂ પીધેલી હાલતમાં નજરે પડ્યા. વિડીયો થયો વાયરલ. વિડીયોમાં લથડિયા ખાતા નજરે પડ્યા કર્મચારીઓ. ગ્રામજનો સાથે કરી દાદાગીરી અને મારકૂટ. દરમિયાન નશાની હાલતમાં બંને કર્મચારી ઝૂલતા હોવા ઉપરાંત તેમની કારમાં દારૂની બોટલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે વન વિભાગ હવે શું પગલાં લે છે એ જોવાનું રહ્યું. દ્રબ ગામમાં રહેતા અબ્દુલ કાદર જુસફ તુર્કે મુન્દ્રા પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આ બનાવ 3/9ની સાંજે 6:30 વાગ્યાના અરસામાં દ્રબ સ્થિત કમંડપુર શાળા નજીક આવેલા પોતાના ઘર નજીક બન્યો હતો. ફરિયાદીના ઘર પાસે કાર ઊભી રાખી તેમાંથી વનરક્ષક રતન ગઢવી અને વનપાલ નવીન ચૌધરી ઉતરી નશાની હાલતમાં ગાળા ગલોચ કરી લાકડી વડે માર માર્યો હતો. આ દરમિયાન વાડીમાંથી અન્ય લોકો આવી જતા વધુ મારમાંથી બચાવ્યો હતો. પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં આવી પહોંચી હતી. ગામ લોકો દ્વારા બંને વન કર્મચારી નવીન ચોલાભાઈ વણાગાંઠ અને રતન હમીરભાઈ મધુડાનો કબજો પોલીસને સોંપ્યો હતો. બંને નશાની હાલતમાં લથડિયા ખાતા હતા તેમજ I-20 ગાડી નંબર GJ08BN 4631માં વિસ્કીની બોટલ મળી આવી હતી, જેથી મુન્દ્રા પોલીસમાં ગ્રામજનો તરફે મારામારીની તેમજ સરકાર તરફે પ્રોહિબિશન અને દારૂ સંગ્રહની 3 મળી વન કર્મચારીઓ સામે કુલ 4 ફરિયાદ દાખલ કરાઈ હતી. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.